જોયું છે ને? શ્રેયામાં શું કરવાનું? પહેલા ટેક્સ્ટ બુક ખોલવાની. તો એ બધું કહેવા નહીં પડે યાર. પ્રીતામાં શું કરવાનું? વીરામાં શું કરવાનું? બોલ જલ્દી બોલ. તો થઈ જાય. તમે સેકન્ડ ચેપ્ટરમાં હું ફાઇન્ડ કરેલું? ઝીરોઝ ફાઇન્ડ કરેલા. ત્યારે ઇક્વલ ટુ 0 આપેલો નહીં હતો, આપણે લગાવી લેતા હતા. હમણાં પહેલાથી આપેલો જ છે, એટલે સેકન્ડ ચેપ્ટરમાં કરેલું છે ને એવું જ છે, કંઈ વધારે ડિફરન્ટ નહીં મળે. હા આલ્ફા ને બીટા એ જ રૂટ્સને આપણે આલ્ફા બીટા કહીએ તો આલ્ફા બીટા ફાઇન્ડ કરવાનું. એટલે એક્સ ની વેલ્યુ એકચ્યુઅલી રૂટ્સ ફાઇન્ડ કરવાનું એટલે એક્સ ની વેલ્યુ. બાય ચાન્સ મેં અહીંયા ઓપ્શનમાં લખેલું, ઓપ્શનમાં એવું લખેલું હોય 5 3 -5 5 4 લખી દે મેં 1. તો તમે કેવી રીતના કરો? તમને રૂટ્સ ફાઇન્ડ કરતા નહીં આવડતું મળે. બહુ બધા છોકરા હોય જે લોકોને રૂટ્સ ફાઇન્ડ કરતા નહીં આવડે, પણ ઓપ્શન 4 ઓપ્શન છે. તો આ 4 ઓપ્શનમાંથી કયો આન્સર સાચો? તમે છે ને આઈડિયા વેલ્યુ આમાં મૂકી લેવાની, આ વેલ્યુ આમાં મૂકી લેવાની. મેં તમને કીધેલું લખાવેલું ને, જે ઇક્વેશનની કન્ડિશનને સેટિસ્ફાઈ કરે તે સેટિસ્ફાઈ કે સેટિસ્ફાઈ એવું લખાવેલું હતું આપણે. હા એ સેટિસ્ફાઈડ લખેલું. તો આ 5 તમે આમાં મૂકી લો તો શું આવે? 5 સ્ક્વેર એટલે કેટલા આવે? જો આવી રીતના કરવાનું નહીં મળે, આ ખાલી મેં તમને MCQ હાલું બતાવ્યા કરું. 5 સ્ક્વેર એટલે 25, પછી આ 3 × 5 કરે તો 15, અને આ -10 ઇક્વલ ટુ આ નંબર આવી જશે. આવી જશે ને? 25 - 25 કે તમે જે બી કરો આ 0 આવી જાય, એટલે મતલબ આ રાઈટ આન્સર છે. બોલ. એમાં દિમાગમાંથી એમ જ મૂકી લીધો ઓપ્શન. તમને 4 ઓપ્શન આપ્યા યાર, તો એક્ઝામમાં બી એવું કરે કે 4 ઓપ્શન આપ્યા. મેં તમને કીધું તો ખરી આ 4 ઓપ્શન આપ્યા છે તમને. ઓપ્શન ક્યાંથી લાવ્યો? હા તો 4 ઓપ્શન એને અગાડી ABCD લખેલું એમાં શું છે, અને બાકીના બધા ઓપ્શન રોંગ છે, કેમ કે મેં ઓપ્શન જ એવી રીતના લખ્યા. તમે આ 4 મૂકો ને તો પછી ઓપ્શન A અને B બોથ એવું બધું લખવા પડે મારે. જો આ 4 આમાં મૂકી લે તો શું આવે? 4 સ્ક્વેર એટલે 16, 3 × 4 એટલે 12, અને -10. આયરો આન્સર નહીં આવશે, અને એટલે આયરો આ રોંગ આન્સર હતો. -5 મૂકે તો સુજલ જો -5 મૂકે તો શું આવે? -5 નો સ્ક્વેર 25. આમાં -5 મૂકે તો નહીં, સ્ક્વેર કરે તો +25 થઈ જશે, અને આ -3 ને -5 નો મલ્ટીપ્લાય +15, અને આ -10. આનો આન્સર બી આ 0 નહીં આવશે. જો આ બધું મલ્ટીપ્લાય ને સ્ક્વેર મેં બધું મેં જાતે કરતું છે. તમને પૂછાને તો કદાચ ટાઈમ વધારે લાગે, પણ તમને જે હોમવર્ક આપેલું છે ને તમારે કરવાનું. આયરો આ 1 મૂકે તો હવે તમે અંદર નહીં બોલો. આયરો આ 1 મૂકે તો શું આવશે? 1 સ્ક્વેર એટલે 1, -3 × 1 3 આવે, અને આ -10. આનો આન્સર બી આયરો નહીં આવે, 0 તો નહીં આવે ને. એટલે બાકીના બધા ઓપ્શન રોંગ છે, આયરો રાઈટ. MCQ હોય ને તો એવી રીતના થાય. એટલે તમને કંઈ નહીં આવડતું હોય ને શ્રેય તો બી કરવાનું. મેં જે લોકો ફેલ થાય ને એ લોકો આવે, એ લોકોને મેં શું કેમ ખબર? એકચ્યુઅલી પહેલાં એવું નહીં કહેતો, પણ હવે એવું મેં કહેવા, મેં 7 કે 8 ચેપ્ટર કરાવવા, અને બાકીના 4 ચેપ્ટર કહેવા કે યુટ્યુબ પર જોઈ લે. કેમ ખબર? જાટ મારવા સારું. અરે એક્ઝામમાં તમે લોકો ફેંકવા સારું એમ. જો કંઈ નહીં, તમને કંઈ નહીં આવડતું હોય તો ફેંક બી તમે કેવી રીતે કરે? એમ મેં તને કહ્યું. હા એ જ તો. પછી તમે જે આવડતું હોય એ લખી આવવાનું. પૂછેલું કંઈ બી હોય આવી રીતના જ કરવાનું ને. જો ફેલ ફેંકવા સારું એમ. એટલે તમને લોકો એમ કે ગમે ટીચર્સ તમને કોઈ વાર કહે કે વાત સાંભળ ટીચર્સ તમને કોઈ વાર કહે કે નહીં આવડે તો ગમે તે લખ્યા હો
પણ ગમે તે લખવા સારું બી તમારે કહી તો થોડુંક તો ખબર હોવા જોઈએ ને. તો તમારે 2 કલાકનું યુટ્યુબનું હોય વન શોટ, બહુ બધા મળી જાય. 2 કલાકમાં તો 1 શોટ તો 2 કલાકમાં તારા 2 માર્ક બી મળી જાય તો શું છે? ફેંકતા ફેંકતા કદાચ 2 માર્ક મળી ગયો તને. પાસ થઈ જાય. હા એ જ તો 2 માર્ક બી બહુ ઇમ્પોર્ટન્ટ છે પાસ થવા. અને મેં તને જો એક કે 2 મહિનામાં છે ને મેં આખી બુક તો નહીં જ કરાવવા ને. મેં તને 8 ચેપ્ટર જેવા કરાવવા, 7 કે 8 ચેપ્ટર કરાવવા, અને બાકીના 4-5 ચેપ્ટર બાકી રહે તો એ વન શોટ જોઈને ફેકમ ફેક કરતા માર્ક્સ મળી જાય. 50 માર્ક્સ આવી જાય. જો આમાં શું કરીએ હવે? આમાં -10 ના ફેક્ટર્સ કરવા. જોઈ લો પાછું ચાલુ કરીએ આપણે. -10 ના ફેક્ટર કરવાના, એનાથી આ -3 બનવા જોઈએ. -5 + 2 -10 ના ફેક્ટર 5 2 10 આવે એ તો તમને ખબર છે. -3 કેવી રીતના બને? -5 ને +2. અને આના સારું તમે જે લખાવેલું છે ને બેઝિક મલ્ટિપ્લિકેશન એ બધું પરફેક્ટ કરવા પડે. જો આમાં મેં ડાયરેક્ટ આન્સર લખી લેમ, અહીંયા x છે ને, તો 1 ને 2 સ્ટેપ છોડીને મેં ડાયરેક્ટ આન્સર લખી લેમ. x - 5 અને x + 2 આ રવા જાવ હે. MCQ હોય તો તમે ડાયરેક્ટ લખો તો બી કંઈ નહીં, પણ જો 2 માર્કનો સવાલ હોય તો તમારે કરવા પડે. અહીંયા શું આવશે? પહેલા x પર એમ જ. ચાલો ભાઈ યસ બોલવાનું ચાલુ કર. તો ટેસ્ટ તો આપતો નહીં મળે. x સ્ક્વેર લખાય -5x + 2x + 2x -10 = 0. -5 ને +2 ક્યાંથી લખ્યા? અહીંયાથી ફેક્ટર્સ અહીંયાથી લખ્યા. ઓકે, એટલે ફેક્ટર્સ કર્યા પછી આ બે ટર્મમાંથી કોમન શું નીકળે? x ને બ્રેકેટમાં x - 5 આ બાજુ બી x - 5 આવશે ને? yes તું કેવી રીતે લખે? પહેલા ઈરવા લખી દે કે આ બાજુ કોઈ નંબર લખે. નંબર એમ જ તો કોમન કરી દે. ના પહેલે નિકાલ દો કોમન. તો શું આવશે કોમન આમાં? 2x - 10 માં +2. જો આ 2x છે, 2 અહીંયા લખ્યો તો x અહીંયા, એટલે તમને આ 2 કેવી રીતના શું આવે નહીં ખબર પડે ને. આ 2 તમને નહીં ખબર પડે તો અહીંયા નંબર જોવાનો 2x ને અહીંયા x છે, તો જે બાકી નંબર હોય એ આવી જાય. હવે શું કરવાનું છે? સ્ટેપ તો લખેલું જ છે, x - 5 ને x - 5 બે જગ્યાએ છે, પાછો કોમન લઈ લીધું ને બીજું આવ્યું x ને +2. આમાં એક જગ્યાએ ભૂલ છે. 0 = 0. હવે શું કરવાનું? x - 5 = 0. આના પરથી x નો આન્સર +5, -5 આ બાજુ હોય તો +5, અને આના પરથી x + 2 = 0, તો x નો આન્સર -2. જો મેં તમને ઓપ્શન બતાવેલા હતા ને એમાં એરવા હતો 4 ઓપ્શન હતા, એટલે પહેલો નહીં હતો કંઈ નહીં. ઓપ્શનમાં તો તમને જે ઠીક જે રાઈટ આન્સર હોય લખવાનો. મેં બંને બી આપી શકું. નહીં, નોટ પોસિબલ એવું કંઈ નહીં મળે. ના, માઇનસમાં આન્સર એવો પણ પોસિબલ છે. આ ખાલી x ની વેલ્યુ છે ને, આ કંઈ લેન્થ બ્રેથ હાઇટ એવું થોડી છે. એવું લખેલું છે સવાલમાં. લેન્થ બ્રેથ હાઇટ ડિસ્ટન્સ સ્પીડ આવું કંઈ હોય તો નેગેટિવ નહીં આવે, પણ આ તો બંને નેગેટિવ પોઝિટિવ કંઈ બી આવી શકે, તો આ પોસિબલ છે. મેં તમને બીજું બી કરાવી, તમે જોઈ લો. તમને આ સવાલ લખું ને ત્યારે તમારે ફેક્ટર્સ વિચારવાના કે પહેલું સ્ટેપ શું કરીએ. પહેલું સ્ટેપ શું કરીએ? ચાલુ છે ને હીરો કે બંધ છે? એ જ તો ચાલુ રાખજો. તમે ફેક્ટર્સ વિચારો. 3 2 તું ખોટા ફેક્ટર કર્યા કર. 4 or 3 એ જ 8 માં હીરો આવેલું ખબર, પણ આ હીરો 8 માં અહીંયા નંબર જ નહીં હતો. શ્રેય શું કર્યા કરે? તો આ બસ છે, આ બાજુ શું કામ પૂછ્યા કરે યાર? રાઈટ છે કે પૂછ્યા? આ બધું પછી તું અલગ રૂમમાં ગઈ લાગે. મેં તને કહી આવ્યું સુજલ ફેક્ટર્સ સારા કરવાના. કયા નંબરના ફેક્ટર કરવાના? 2x માઇનસ. અમુક લોકોને એવું લાગે -6 ના ફેક્ટર કરવાના. -6 ના નથી એકચ્યુઅલી. -6 અને 2 બંનેનું મલ્ટીપ્લાય કરવાનું હોય પહેલા.
અહીં બી મલ્ટીપ્લાય કરે તો ને -10 અને અહીંયા કયો નંબર હતો 1, તો એનું મલ્ટીપ્લાય કરીને -10 જ આવેલો, એટલે અહીંયા 1 હતો ને તો બહુ ફરક નહીં પડી. પણ અહીંયા 2 છે તો 2 ને -6 નું મલ્ટીપ્લાય કેટલું આવે? -12. -12 ના ફેક્ટર કરવાના, એનાથી અહીંયા આગળ નંબર કયો છે? +1, એટલે 1 બનવા જોઈએ. કયા ફેક્ટર આવે? 4 3 જા 12 થઈ જાય. અહીંયા +1 કેવી રીતના બને? આ +4 એટલે મોટો નંબર પ્લસમાં તો થઈ જાય. હવે શું કરવાનું આવ્યું? જો આમાં છે ને ડાયરેક્ટ આન્સર તમારાથી નહીં લખાય. અહીંયા આગળ 2 છે ને, અને ડાયરેક્ટ લખે તો બી કેવી રીતના લખે ને એ થોડુંક મેં તમને થોડાક ટાઈમ પછી કહેવા. હમણાં કહેવા તો બધું મિક્સ થઈ જાય. તો આવ્યું આ 2x² એમ જ +1x નું શું લખવાનું શ્રેય? +1x ને કેવી રીતે લખીએ? આ બે વસ્તુ લખવાનું ને. હા તો બોલ. +4x પછી બીજું -3x, બાકીનું સેમ જ -6 = 0. તો +1x ના બદલે એના બે પાર્ટ કર્યા છે. સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ એવું કહીને મિડલ ટર્મ એરિયા છે એને સ્પ્લિટ કરી બે પાર્ટમાં કર્યું છે. હવે આ બે વીર આ બે ટર્મમાંથી કોમન શું નીકળે? x તો છે જ. 2 કોમન નીકળે એ જરાક કેવા જેવું હતું. તો 2 કોમન કાઢ્યો છે, x² માંથી x બે નીકળી ગયો ને એક x બચે ને. અને અમુક લોકો એવું કહે કે x² માંથી x નીકળ્યો ને સ્ક્વેર બચે. એકચ્યુઅલી x² એટલે આવું હોય ને, x ને x × x. તો એક x બહાર લખ્યો ને એક x અંદર લખ્યો છે. હવે શું આવશે? આ પ્લસ બી લખવાનું ને. અહીંયા શું આવશે હવે? 4 હતો એકચ્યુઅલી, પણ એમાંથી બી 2 તો 4 ના ફેક્ટર 2 2s આવે ને, તો એમાંથી એક 2 બહાર લખ્યો તો એક 2 અંદર, આવી રીતે આવશે. આમાં થોડુંક તમને વિચારવા પડે, પ્રેક્ટિસ કરવા પડે. જો એ x+2 છે, આ બાજુ બી x+2 = 0 બી આવી જાય. આ બાજુ કોમન શું કાઢવાનું? -3 આ બે નંબર છે, પણ તમારે બે નંબર જોવાના, તમારા ખાલી આવ્યો એક જ નંબર જોવાનો -3x. x અહીંયા છે તો ઇઝીલી ખબર પડી જાય. -3x છે ને, x અહીંયા છે તો બાકી શું રહ્યું? -3 આ બાજુ આવશે અને બાકીનું ઓટોમેટિક સેટ થઈ જાય. -3 ને x નો મલ્ટીપ્લાય આવી જાય, -3 ને 2 નું મલ્ટીપ્લાય -6 બી આવી જાય, તો એ થઈ જાય ઓટોમેટિક. હવે કોમન શું લેવાનું? જે બંને સેમ +2 લખેલું એ સેમ વસ્તુ, x+2 એ કોમન. અને આ રહ્યું 2x - 3 = 0. હવે બે પાર્ટ થઈ જાય. આના પરથી શું લખાય? તો x ની વેલ્યુ +2 આ સાઈડ આવે તો -2 આવશે. અને આના પરથી 2x - 3 = 0. તો x ની વેલ્યુ જો પહેલા -3 છે તો +3 લખવાનું. 2 અહીંયા મલ્ટીપ્લાયમાં હતો ને, એને મેં 8 સ્ટેપમાં ડિવાઈડમાં લખી લે. તો આ જરા ખાચવજો. આમાં તમે ઇઝીલી આન્સર લખી લે. આમાં તમને કદાચ 1-2 સ્ટેપ કરે, પણ ડાયરેક્ટ બી તમે 1-2 વાર પ્રેક્ટિસ કરો ને લખાઈ જાય. -3 નું +3 ને 2 ડિવાઈડમાં. તો આન્સર આવી ગયું છે ને. તમારા એનો આન્સર વેરીફાઈ કરવો હોય ને તો આ જ બંને ઓપ્શન તમારે, ઓપ્શન તો ને આ રાઈટ આન્સર જ છે, આમાં મૂકી દઈને તો આ ઇક્વેશન સેટિસ્ફાઈ થઈ જાય, 0 આવી જાય. પણ હમણાં રાઈટ જ છે, કેમ કે તમે આ મૂકે ને આમાં, એમાં પાછી ભૂલ કરશે. તો એના કરતાં તમે આ જ એકવાર ચેક કરી લો તો સારું પડે. હા એ જ. જો તમે અંદર મૂકવામાં ભૂલ કરે તો પછી પ્રોબ્લેમ થઈ જાય. જોઈ લો ને થર્ડ, મેં 5 કરાવી જ દે. વીર શું થયું? કેમ અંદર ને કેમ હસ્યા કર્યો? બહુ વાર મેં તમને હસતા જોયા છે. કેમ શું થયા કરે?
એ તો એને હું કામ જોયા કરે પણ તારે એ બધું જોવાનું કામ શું છે? ચાલ બોલ આમાં શું કરીએ? થર્ડ લખ્યો છે તારા લેવલનો છે. હારા ફેક્ટર કરવાના. બીક લાગે? પહેલા તમે જોઈ લો કે x² છે, પછી ખાલી x વાળી ટર્મ છે, પછી x નહીં મળે. તો પહેલા આ બેનું મલ્ટીપ્લાય કરવા પડે. 5√2 ને √2 મલ્ટીપ્લાય કરે તો શું આવે? 5√2 મલ્ટીપ્લાય √2 આવું જ છે ને? આ 5√2 ને આ √2 મલ્ટીપ્લાય કરે તો શું આવશે? ના 10 જ આવશે. આ √2 ને √2 નું મલ્ટીપ્લાય 2 થઈ જાય, 10 આવશે. એટલે 10 ના ફેક્ટર કરવાના. તમને આ જ હાર્ડ લાગે રૂટ વાળા નંબર જરાક. 5 એમ જ લખ્યો ને √2 નું મલ્ટીપ્લાય 2 થઈ ગયું. એટલે √2 મલ્ટીપ્લાય √2 કરે ને તો √2 નો સ્ક્વેર થઈ જાય. પછી આ સ્ક્વેર ને સ્ક્વેર રૂટ કેન્સલ કરી નાખવાનું એટલે ખાલી 2 બચશે. +5 +3 તો હવે એના ફેક્ટર કરવાના. આ 7 આપે તેવા 5 2 5 10 લખી દેમ. સાઇન કઈ આવશે બંને જગ્યાએ? પ્લસ બંને પ્લસ, કેમ કે આ બી પ્લસ છે ને આ બેનું એડિશન કરે તો આ બી આવી જાય. તો હવે આ √2x² પ્લસ શું લખું મેં? જો મેં અહીંયા છે ને 5 પહેલા લખ્યું, આવું કેમ કર્યું ને મેં તમને થોડીક વાર પૂછી ગઈ. 5 લખે તો શું આવું? અહીંયા 5x પ્લસ અહીંયા 2x અને છેલ્લા હવે જો આ બેમાં કોમન શું કાઢવાનું? x કોમન નીકળે, બીજું કોઈ કોમન નીકળે એમાંથી? કેમ કે √2 છે ને 5 છે. હવે √2 ના બદલે ખાલી 2 હોતે તો બી 2 ને 5 માં કંઈ કોમન નીકળતે જ નહીં. એટલે મેં એવું વસ્તુ લીધું કે કોઈ કોમન નીકળે જ નહીં. જો તમે આ નંબર આગળ પાછળ લખીને 2 કદાચ કાઢતે ને તો કોમન કાઢવા પડતા આપણે. હવે અહીંયા શું આવશે? √2 લખવાનું જ. બીજું અહીંયા શું આવે? x² માંથી x આવી ગયો તો બીજો x બચશે. હવે હર્ષિત તું નહીં બોલતો. અહીંયા શું આવશે? હર્ષિત નહીં બોલતો, યશ નહીં બોલતો. અહીંયા શું લખવાનું? 5x છે ને, x આવી ગયો અહીંયા તો 5 લખવા પડશે. હવે આ બ્રેકેટ છે ને સેમ તમારે અહીંયા લખવાનું હોય. √2x + 5 કેમ કે આ બેમાંથી એવો કોઈ નંબર કોમન કાઢે પછી આ બચશે. અને આ બંને સેમ આવે તો જ તો આપણે આગળ કરવું. જો ને અહીંયા એવું જ હતું કે નહીં, x - 5 x - 5 બંને સેમ આવ્યા પછી આગળ થાય. અહીંયા બી x + 2 x + 2 સેમ આવ્યા પછી આગળ થયું. તો આવું સેમ આવશે જ. અને સેમ નહીં આવે તો કંઈક ભૂલ થઈ જાય. એટલે મેં પહેલા સેમ લખી જ લે. અને હવે અહીંયા હું કયો નંબર લખવાનો? હર્ષિત? યસ? અહીંયા કયો નંબર લખવાનો? તું ટેસ્ટ જ આપી જાય ડાયરેક્ટ, એ જ સારું છે. અહીંયા બ્રેકેટના આગળ કયો નંબર લખવાનો? √2 કેમ √2? 2x અંદર 2√2 એકચ્યુઅલી બીજી કોઈ મેથડ છે, તમે આ નંબર જોઈને કહીને મેં અત્યાર સુધી તમને એવી જ ના કીધું. તમે આ નંબર જોઈને ખબર નહીં પડે તો આ નંબર જોઈને લખો 5 અને 5√2. બાર શું કરવાનું? 5 ને 5√2 છે ને આ તો ખાલી √2 નહીં મળે. એટલે તમને આ નંબર પરથી ખબર નહીં પડે તો આ નંબર જોઈ લો અને આ બેનું મલ્ટીપ્લાય કરે ને ઉપરનું આવી જાય. આ બેનું મલ્ટીપ્લાય કરે તો શું આવે? આ બેનું √2 ને √2 નું મલ્ટીપ્લાય 2 આવી જાય અને x બી છે. અને √2 ને 5 નું મલ્ટીપ્લાય 5√2. પણ તમે બહુ બધું નહીં વિચારો તો કંઈ નહીં, આના જ જેવું આવ્યું આવશે. હવે શું કરવાનું? બંને સેમ બ્રેકેટ, પાછું કોમન, અને આવ્યું આ x + √2. હવે પ્રીત આગળ શું લખવાનું? પ્રીત અહીંયા
આ રૂઆ લખે ને √2x + 5 = 0. પછી x ની વેલ્યુ +5 પેલા આ સાઈડ -5 થાય અને અહીંયા √2 મલ્ટીપ્લાયમાં હતું ને આ બાજુ તો અહીંયા નીચે તો એક આન્સર આ આવ્યો છે આના પરથી x + √2 = 0 અને x ની વેલ્યુ -√2 તો આ બી થઈ ગયું. બસ તો આ થઈ ગયું છે. આ તમને જરાક હાર્ડ લાગે. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા એમાં ખાસ કરવાનું અને બેઝિક વાળા બી કરી મૂકવાનું. જોઈ લેવાની નેક્સ્ટ ચોથો. ઠીક છે. કેમ સ્ટાન્ડર્ડ લેવાનું? મોટિવેટ કર્યો કોઈ? મોટિવેટ કર્યો કોઈ? હા તો સ્ટાન્ડર્ડ કેમ લેવાનું? તો બેઝિક લઈને બી કરાય જ ને. હમણાં છે ને બેઝિક મેથ્સમાં બી એવો રૂલ્સ છે કે બેઝિક મેથ્સ રાખીને બી તમે 11 સાયન્સમાં મેથ્સ રાખી શકો. ખબર છે ને એવું? તો નહીં ખબર એવું સ્કૂલમાં નહીં કીધેલું? તમારી સ્કૂલમાં નહીં કીધેલું? પતા નહીં. બેઝિક મેથ્સ રાખે તો બી તમારીથી 11 સાયન્સમાં મેથ્સ લેવાય. પણ એમાં સ્કૂલવાળા તમારી એમાં રૂલ્સ એવો છે કે સ્કૂલવાળા તમારી એક્ઝામ લે અલગથી. સ્કૂલવાળા એક્ઝામ લે, સ્કૂલવાળાને લાગે કે આ કરી શકે એવો લાગે ને તો જ એને એડમિશન આપે મેથ્સમાં એમ. પણ એ બધું સ્કૂલમાં પતી જાય ને એટલે હવે થોડુંક એમ તેમ ચાલે. બોર્ડવાળા થોડી એક્ઝામ લેવાના છે. बस हाथ चीज़ में थोड़ी मजा आती है. હા इजी में इतनी मजा नहीं आती. એ જ એટલે મેં ત્યાં ડાયરેક્ટ એક્ઝામ લેવાનું છે. આમાં શું કરીએ હવે? જો તમે આ બેનું મલ્ટીપ્લાય કરીને ફેક્ટર કરે ને તો બી કંઈ નહીં. टाइम लगेगा. વીર बोल रहा તમે આ બેનું મલ્ટીપ્લાય કરી નાખે તો બી કંઈ નહીં. આપણને ફ્રેક્શનમાં નંબર છે ને એ રોવા. તો આપણે એવું જ કરીએ કે નહીં, આ બે નંબરનું મલ્ટીપ્લાય કરીએ 2 ને -6 નું એનાથી આ રોવા નંબર આવે પછી ફેક્ટર કરીએ તો આપણે આ બે નંબરનું મલ્ટીપ્લાય કરવાનું पर नहीं आया आज. આવી જાય એવી રીતે બી થઈ જાય. કરી બતાવો. હાર્ડ થઈ જાય. તમે આ બે જો આ હાર્ડ થઈ જાય પણ ખાલી મેં તમને બતાવી મૂકું. આ બે નંબરનું મલ્ટીપ્લાય શું આવે? 2/8 2/8 and 1/4. એટલે 1/4. 1/4 ના તમારે ફેક્ટર કરવાના -1 આપે તેવા. તો 1/2 ને 1/2 આ બેનું મલ્ટીપ્લાય કરે તો આ આવી જાય. અને આ -1 કેવી રીતે આવે? 1 + 1 માઇનસ કરે તો 0 થઈ જાય. બંને માઇનસ રાખવા પડે. તો આ -અડધું ને બીજું -અડધું -1 થઈ જાય. આવી રીતના બી થાય પણ જરાક હાર્ડ થઈ જાય. જરાક ને બહુ હાર્ડ થઈ જાય. તો આપણે આવી રીતના કરીએ નહીં, બીજી કોઈ રીતે કરીએ. જો અહીંયા 8 છે ને તો 8 થી મલ્ટીપ્લાય કરી દઈએ. આને હું 8 થી મલ્ટીપ્લાય કરવાનું, આને હું કરવાનું, આને હું કરવાનું અને આને હું કરવાનું. બંને સાઈડ કરું તો જ થાય. તો મલ્ટીપ્લાય બાય 8 લખી લે. આનું શું આવશે અહીંયા? આને 8 થી મલ્ટીપ્લાય કરે તો 16x² માઇનસ આને 8 થી મલ્ટીપ્લાય કરે તો -8x અને આને 8 થી મલ્ટીપ્લાય કરે તો આ 8 નીકળી જાય. અને ઇઝ ઇક્વલ ટુ આને 8 થી મલ્ટીપ્લાય કરે તો 0. 0 ને 8 થી મલ્ટીપ્લાય કરે 0 જ આવે. તો હવે આ તમને થોડુંક ઇઝી લાગે. હા 1 સોરી 1 આ 8 નીકળી જાય અને આ 1 રહી જાય તો આવું થાય. મેં છે ને વિચાર્યું બી કે અહીંયા થોડુંક અલગ જેવું લાગ્યું પણ જો ખબર પડી જાય તરત જ. એવું નહીં મળે કે તું એ કીધું ત્યારે ખબર પડી પણ તું નહીં કહેતા ને તો બી એમ થોડુંક અલગ દેખાય ને તો આઈડિયા આવી જાય. અને 8 લખાઈ બી જાય બાય ચાન્સ ભૂલથી 8 લખાઈ બી જાય ને તો બી મેં આગળ ફેક્ટર કરવાની ટ્રાય કરા. ફેક્ટર નહીં થાય એટલે ખબર પડી જાય કઈ ભૂલ છે. હવે આ બેનું મલ્ટીપ્લાય શું આવે? 16 ને 1 નું મલ્ટીપ્લાય 16 ના ફેક્ટર કરવાના આયરું આવે તેવા -4 4 4 જા 16 અને -4 ને -4 તો જ આયરું આ -8 આવશે. અરે જો મેં તમને ફેક્ટર કરવા આપા ને તો તમને થોડોક વાર લાગે.
પણ મેં સેમ ક્વેશ્ચન જ આપા ને પેલા ટેક્સ્ટ બુકના. તમે ગુજરાત બોર્ડ છે તને થોડાક બહારથી આપા મેં, પણ ગુજરાત બોર્ડ છે તો સેમ જ નંબર આપા મેં. સર એક વાત પૂછું? હા પૂછ. પૂછું ને? હા પૂછ. તો આજ જે બધા આપણે સમ ક્રિયા છે એવા સેમ જ સમ આવે બોર્ડ. ગુજરાત બોર્ડમાં ઓલમોસ્ટ સેમ આવે, પણ ગયા વર્ષે જરાક બેઝિક મેથ્સનો પેપર જરાક ભારે નીકળેલું હતું. તો સ્ટેન્ડર્ડ મેથડ છે એટલા પણ જો તમે કહી નહીં તમે બેઝિક રાખ્યો હોય ને તો પેપર ભારે નીકળે છે ને તો ચેકિંગ એકદમ ઇઝી થાય. ઇઝી એટલે મતલબ થોડું બી લખ્યું હોય તો માર્ક્સ મળે, પણ રોંગ બધું રોંગ લખ્યું હોય તો માર્ક્સ નહીં મળે. પણ તો બી અડધો માર્ક આપવાનું મન થાય તો આપી હું કોઈ કે મન પ્રમાણે ચાલે. એ જ જો એટલે ઓવરઓલ એવું છે વીર, ઓવરઓલ કન્ક્લુઝન એવું છે કે પેપર વધારે પડતું હાર્ડ કરે ને તો આખા ગુજરાતનું રિઝલ્ટ ઓછું આવે. આખા ગુજરાતનું રિઝલ્ટ ઓછું આવે તો વિચારો એ લોકો પર તૂટી પડે બધા, એ લોકોને પ્રોબ્લેમ થાય. એટલે એ લોકો રિઝલ્ટ ઓછું જરાક વધારે બતાવવા જ પડે એમ, સમજો. મેં બી તારા 0 માર્ક આવ્યો તો કેમેરાના આગળ થોડું બોલવાનું છે 0 માર્ક આવ્યા પૂરાના, તો ભાઈ અહીં કોઈ આવે નહીં. નહીં 0 માર્ક તારા નહીં આવતા ભલે, એ વાત બરાબર છે, પણ એમ રિઝલ્ટ બતાવવા જ પડે. એટલે જો બેઝિક મેથ્સ તમે રાખ્યો હોય, પેપર હાર્ડ બી નીકળે ને તો પછી ચેકિંગ થોડું ઇઝી થાય. પણ સ્ટાન્ડર્ડમાં એવું નહીં થાય. સ્ટાન્ડર્ડમાં પેપર ભારે નીકળે તો સીબીએસઈમાં ખાલી લખવાનું. સર મેં પહેલે એટલો પપ્પા એકલું સ્ટેન્ડર્ડ લઈ લીધું તો પછી હવે ચાલે કઈ નહીં. આયરો આપણે કરી નાખીએ પહેલા. આમાં શું કરવાનું છે આગળ? દ્વીપ અહીંયા શું લખવાનું છે? આ તો એક વસ્તુ લખી લીધું મેં, પછી આગળ 16x હા આયરો 16x પર લખાઈ ગયું. પછી અહીંયા અરે આયરો -8x ના બદલે આ બે નંબર લખવાનો હોય, -4x અને આ +1 સેમ જ. બહુ ટાઈમ પછી કરે ને આયરો જરાક હાર્ડ તો લાગે, પણ ઠીક છે, ટ્રાય કરવાની. તમે ટ્રાય કરો પછી આગળ ગઈને થઈ જાય પછી ધીમે ધીમે. 4x આમાં કોમન શું કાઢવાનું? વીર કોમન શું કાઢવાનું? 16x² ને 4x. હા તો વીર હવે તું જ બોલજે અહીંયા, એટલે ખબર પડે ને 0 માર્ક્સ નથી આવતા તારા. ખબર છે. અહીંયા શું લખવાનું? સ્માર્ટ તો છે. 4x બરાબર. 4x કેમ લખ્યું? કેમ કે 4x ને 4x નો મલ્ટીપ્લાય કરે તો આયરો આવી જાય, નહીં તો 16/4 કરે તો આયરો આવે જોઈએ. અને x² ને આવી રીતે લખ્યું x ને x. અહીંયા શું લખવાનું? 0 અમુકને એવું લાગે કે 0 લખીએ કેમ કે આ 4x આગળ કરી લખ્યું તો 0 બચે એવું લાગે, પણ 1 આવે એકચ્યુઅલી. કેમ કે આયરો 4 × 1 છે ને, 4 × 1. આના ફેક્ટર 4 × 4 હતા તો એક 4 આ બાજુ ને એક 4 આ બાજુ. આના ફેક્ટર 4 × 1 હતા તો એક 4 આ બાજુ ને 1 આ બાજુ. એટલે ફેક્ટર્સ કરતા છે. 4x - 1 આવ્યું ને આ બાજુ બી 4x - 1 આવશે. ને આ બંને બ્રેકેટ સેમ લખ્યા છે. હવે આગળ અહીં નંબર કયો લખવાનો? કોમન શું કાઢવાનું? કોમન કાઢવાનું છે ને, ખબર નહીં પડે ખાસ કરીને શું કાઢવાનું. અહીંયા સેમ જ છે ને. અને જો આયરો પણ પ્લસ છે અને આ બાજુ માઇનસ, અને આ -1 નું પ્લસ, તો તમારે ખાલી -1 કોમન લેવા પડે. હવે જે સેમ બ્રેકેટ 4x - 1 ને 4x - 1 આ બાજુ લખી લે, અને આ બાજુ શું આવે? આયરો 4x, આ -1. બંને સેમ જ આવી ગયું ને. તમે આયરો આટલી વસ્તુ છે ને, આટલી વસ્તુના ફેક્ટર્સ કરવા તમે કોઈ 8th સ્ટાન્ડર્ડના છોકરાને કીધું, તે બી તમને કાઢીને આપે આયરો. કેવી રીતે કાઢી આપે? યસ, આ સેમ વસ્તુ છે ને. આને મેં આવી રીતે લખી શકું ને, 4x - 1 નો હોલ સ્ક્વેર. हाँ उससे निकल जाएगा. હા તો a - b હોલ સ્ક્વેર. a - b હોલ સ્ક્વેર નું ફોર્મ્યુલા 8th સ્ટાન્ડર્ડમાં બી આવે અને ફેક્ટર્સ કરવાનું બી આવે. અને આવા કરેલા બી છે તમે સવાલ બહુ બધા 8th સ્ટાન્ડર્ડમાં. હવે શું કરવાનું? અહીંયા 4x - 1 = 0. x ની વેલ્યુ કેટલી આવે? -1 આ બાજુ હોય તો +1 અને 4 અહીંયા હતો આ બાજુ નીચે. આ બાજુ એરિયા આવી ને આ બાજુ કેટલી આવશે? સેમ જ આવશે ને. x = 1/4.
મેં પાંચમો બી કરાવી દે, કાં તો પાંચમો તમારે કરવાનો છે. જો ચોથો ને પાંચમો સેમ જ જેવો છે તો એ પાંચમો તમારે કરવાનો છે. લખી લો ને આયરો. પ્રીત થઈ ગયો છે? બાકી છે? આવડી ગયો સર. સુજલ કેટલો કર્યો? બાજુવાળાએ બધો શીખાડી દીધો. જો આ મેં તમને કરાવી દે, મેં તમને છે ને આ ક્વેશ્ચન ને આ ક્વેશ્ચન સેમ છે એવું કેમ કહેતો હતો? કેમ કે આયરું આ સ્ટેપ છે ને આના જેવું છે. જો આયરું આ સ્ટેપ આના જેવું છે. તમને ફેક્ટર્સ લેવું ત્યારે થોડીક તમને ખબર પડે એટલે મેં થોડુંક નીચેથી લખ્યું. કેવી રીતના થાય? પહેલા x સ્ક્વેર છે, પછી x ને પછી 1. 100 ને 1 નું મલ્ટીપ્લાય કેટલું આવે? 100 ને 100. શાંતિ રાખ જરા. આ 100 ને 1 નું મલ્ટીપ્લાય 100 આવશે ને? હવે 100 ના ફેક્ટર કરવાના, -20 આવે તેવા, તો -10 ને -10. જો આમાં બી સેમ ફેક્ટર આવેલા ને, બંને ફેક્ટર સેમ આવેલા. તમે જોઈ લો અહીંયા મેં તમને ક્યાં કરું આ બંને ક્વેશ્ચન સેમ જેવા કેવી રીતના છે. આમાં હું સેમ ફેક્ટર આવેલા ને, આમાં હું સેમ ફેક્ટર આવ્યા છે. હવે અહીંયા લખ્યા આપણે 100x². આના બદલે શું લખવાનું? -10x અને પાછો -10x 2 વાર, અને આ +1 = 0. આ બેમાંથી કોમન શું લેવાનું? x તો નીકળે છે જ, પણ 10 બી નીકળે, કેમ કે આ 10 × 10 છે અને આ 10 × 1 છે. અહીંયા શું બચે? 10x, કેમ કે 10 × 10 હતા, એક 10 આ બાજુ ને એક 10 આ બાજુ. x² માં x ને x હતા, એક આ બાજુ ને એક આ બાજુ, અને માઇનસ અહીંયા 1. અમુક લોકોને એવું લાગે અહીંયા 0 આવે, કેમ કે 10x આવી ગયું છે તો 0 લખવાનું. એકચ્યુઅલી આ 10 × 1 હતું, 10 આ બાજુ ને 1 આ બાજુ. જો 10x - 1 છે આ બાજુ બી 10x - 1 આવશે, = 0. અહીંયા શું લખવાનું? જો આમાં આ -10 છે તો આયરું આ +10 છે, અને +1 - 1 છે, તો ખાલી સાઇન જ અલગ છે ને, એટલે -1. વીર હવે આ 2 વાર 10x - 1 છે એને આગળ લખ્યું, અને પછી આયરું આ 10x - 1. જો સેમ લાગ્યા કરે ને આ બાજુવાળા જેવો, અહીંયા બી 4x - 1 સેમ ફેક્ટર આવેલા બંને, આમાં બી સેમ ફેક્ટર આવ્યા. તો આ સવાલ બી તમે અહીંથી છે ને અહીંથી આ ખાલી આના ફેક્ટર કરવાના. 8th સ્ટાન્ડર્ડ વાળા છોકરાને આપો તો એનાથી બી થવો જોઈએ. ફેક્ટરાઇઝેશન એ લોકોની એક ચેપ્ટર છે. હવે શું કરવાનું આપણે આગળ? હવે 10x - 1 = 0 અને x ની વેલ્યુ x = 1/10. અને આ બાજુ બી સેમ એવું જ. જો તમારું લખવાનું બાકી હોય તો લખી લો, અને લખાઈ ગયું હોય તો ઠીક, ચેક કરી લો. જો લખવાનું બાકી હોય તો લખી લો.